Jai Shri Krishna, dear students. In last lecture, we learned goods, stock of goods, purchase, etc. આ બધું આપણે જોઈ ગયા હતા. હવે કન્ટિન્યુ કરીએ, આપણે પાછું પરચેસથી જ રિપીટ કરીએ કારણ કે થોડું બાકી હતું એની અંદર. પરચેસ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા ડેફિનેશન ઓફ ગુડ્સ એન્ડ સ્ટોક ઓફ ગુડ્સ. ગુડ્સની ડેફિનેશન જોઈ ગયા હતા. ગુડ્સ મીન્સ જે વસ્તુનો આપણે બિઝનેસ કરીએ એ વસ્તુ ગુડ્સ થશે. ફોર એક્ઝામ્પલ, ફર્નિચરનો આપણે બિઝનેસ કરીએ, ફર્નિચર લેવેજ કરતા હોય એટલે પરચેસ કરતા હોય, પછી એ પરચેસ કર્યા પછી એને સેલ કરતા હોય, એનો આપણે બિઝનેસ કરતા હોય તો ફર્નિચર એ સ્ટોક થશે. ફર્નિચર એ આપણા ધંધાનો સ્ટોક થશે. જ્યારે જે વપરાશકર્તા છે બરાબર છે એના માટે ફર્નિચર એ શું થશે? ફર્નિચર થશે. હું ફર્નિચરનો વેપારી હું, હું ફર્નિચરનું ટ્રેડિંગ કરતો હું, ફર્નિચરનો મારો બિઝનેસ હોય તો એ ફર્નિચર મારા માટે શું થશે? સ્ટોક થશે. એટલે હું જ્યાંથી ફર્નિચર પરચેસ કરું છું એ ફર્નિચર હું પરચેસ કરું તો એ ફર્નિચર મારા માટે સ્ટોક થશે, ગુડ્સ થશે. એ ફર્નિચર હું તમને સેલ કરું, તમે મારી પાસેથી પરચેસ કરો અને તમે એ ફર્નિચર બિઝનેસ માટે નથી ખરીદતા, એટલે કે લેવેજ ખરીદ વેચવા માટે નથી ખરીદતા, તમે તમારા યુઝ માટે ખરીદો છો, હાઉસ યુઝ કે ઓફિસ યુઝ વોટ એવર, આ યુઝ માટે તમે ખરીદો છો બરાબર છે. એટલે તમારા માટે ફર્નિચર શું થશે? ફર્નિચર થશે બરાબર છે. મારા માટે ફર્નિચર શું થશે? ગુડ્સ થશે. અનાજ કરિયાણાનો વેપાર કરતા હોય આપણે તો અનાજ કરિયાણું એ આપણા માટે શું થશે? ગુડ્સ થશે બરાબર છે. જ્યારે સામેવાળા માટે એ શું થશે? એટલે કે જે કસ્ટમર છે એના માટે શું થશે? જે વપરાશકર્તા છે જે અનાજ કરિયાણું પરચેસ કર્યા પછી એને વેચશે નહીં પણ એને ઉપયોગ કરશે બરાબર છે, તો એના માટે એ શું થશે? અનાજ કરિયાણું થશે બરાબર ને. તો આપણે જે વસ્તુનો બિઝનેસ કરતા હોય એ વસ્તુ આપણા માટે સ્ટોક થશે બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું. ફોર એક્ઝામ્પલ, પર્સન એ ઇઝ અ બિઝનેસમેન. And person B is a customer. Person A is a businessman and person B is a customer. આપણે person A is a businessman of furniture. Person A is a businessman of furniture. તો આ પર્સન એ છે એ ફર્નિચરનો બિઝનેસ કરે છે તો એના માટે ફર્નિચર શું થશે? ગુડ્સ થશે. ઓકે. ને કસ્ટમર બી છે એના માટે ફર્નિચર શું થશે? ફર્નિચર. ઓકે. પર્સન A is a businessman of furniture and B is a customer, users. જે ફાઇનલ જે યુઝર્સ છે એ. તો બી ના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ બી ફર્નિચર પરચેસ, બી માટે ફર્નિચર શું થશે? ફર્નિચર. ને એ માટે ફર્નિચર શું થશે? સ્ટોક થશે, ગુડ્સ થશે. ફર્નિચરની જગ્યાએ સ્ટેશનરીનો બિઝનેસ કર્યો તો પર્સન એ ઇઝ અ બિઝનેસમેન ઓફ સ્ટેશનરી, તો એના માટે સ્ટેશનરી શું થશે? ગુડ્સ થશે. પર્સન બી ઇઝ અ યુઝર્સ મીન્સ કસ્ટમર્સ, ફાઇનલ કસ્ટમર્સ છે, તેના માટે સ્ટેશનરી શું થશે? ઓકે. સેમ હું ફર્નિચરનો બિઝનેસમેન છું, ફર્નિચરનો ધંધો કરું છું, તમે સ્ટેશનરીનો ધંધો કરો છો તો મારા માટે ફર્નિચર એ શું થશે? ગુડ્સ થશે બરાબર છે. એ ફર્નિચર હું તમને સેલ કરું તો તમારા માટે ફર્નિચર શું થશે? ફર્નિચર.
તમારી પાસે જે સ્ટેશનરી છે, તમે સ્ટેશનરીનો બિઝનેસ કરો છો, તો તમારા માટે સ્ટેશનરી એ શું થશે? ગુડ્સ થશે, બરાબર છે. પણ મારા ફર્નિચરના હિસાબો રાખવા માટે તમારી પાસે હું સ્ટેશનરી લઈશ, તો એ સ્ટેશનરી મારા માટે શું થશે? સ્ટેશનરી થશે. બીકોઝ આઈ એમ યુઝર્સ, હું યુઝર્સ છું, તમે શું છે? સેલર છો. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આ ગુડ્સની ડેફિનેશન થઈ. હવે આપણે પરચેઝ. પરચેઝ મીન્સ જે વસ્તુનો આપણે બિઝનેસ કરીએ એ વસ્તુ ગુડ્સ થશે, અને એ ગુડ્સ જ્યારે આપણે પરચેઝ કરીશું ત્યારે એને પરચેઝ કહેવાશે. એટલે જે વસ્તુનો આપણે બિઝનેસ કરીએ, ફર્નિચર, ફર્નિચરનો આપણે બિઝનેસ કરીએ તો ફર્નિચર ગુડ્સ થશે, અને એ ગુડ્સ જ્યારે આપણે પરચેસ કરીશું ત્યારે એ પરચેસ થશે અથવા ગુડ્સ પરચેસ થશે. એટલે બી ઇઝ અ કસ્ટમર મીન્સ યુઝર્સ. આ યુઝર્સ છે એ ફર્નિચર પરચેસ કરશે, તો એના માટે ફર્નિચર એ શું થશે? ફર્નિચર થશે. ઓકે, એ ફર્નિચર જ્યારે પરચેસ કરશે ત્યારે એના માટે એના માટે ફર્નિચર પરચેસ થશે, બરાબર. એટલે મીન્સ સિમ્પલ છે, જે વસ્તુનો આપણે બિઝનેસ કરતા હોય એ વસ્તુ આપણા માટે ગુડ્સ થશે, અને એ ગુડ્સ જ્યારે આપણે પરચેસ કરીએ ત્યારે એ પરચેસ બનશે, બરાબર છે. આપણે સ્ટેશનરીનો બિઝનેસ કરતા હોય તો સ્ટેશનરી આપણા માટે ગુડ્સ થશે. એ સ્ટેશનરી આપણે પરચેસ કરીએ તો પરચેસ થશે ઓર ગુડ્સ પરચેસ. પરચેસ શોર્ટ ફોર્મ ઓફ ગુડ્સ પરચેસ. એટલે આ પરચેસ જે છે આનું શોર્ટ ફોર્મ છે. એટલે આખું લોંગ ફોર્મ લખવાની જગ્યાએ આપણે સિમ્પલ પરચેસ લખી દઈએ એટલે આવી જશે કે ગુડ્સ પરચેસ. પણ આપણે સ્ટેશનરીનો બિઝનેસ કરતા હોય ને આપણે ફર્નિચર પરચેસ કરીએ, સ્ટેશનરીનો આપણે બિઝનેસ કરતા હોય ફર્નિચર પરચેસ કરીએ, બરાબર છે, તો ફર્નિચર એ આપણા માટે શું થશે? ગુડ્સ નહીં થશે. ફર્નિચર એ આપણા માટે ફર્નિચર જ થશે. અને એ ફર્નિચર પરચેસ કરીએ ત્યારે આપણે કમ્પલસરી મેન્શન કરવું પડશે કે ફર્નિચર પરચેસ. જે વસ્તુનો આપણે ધંધો કરતા હોય એ વસ્તુ પરચેસ કરીએ તો આપણે પરચેસ લખી દઈએ એટલે ઓટોમેટિકલી મેન્શન થઈ જશે બાય ડિફોલ્ટ. પણ જે વસ્તુનો આપણે બિઝનેસ નથી કરતા એ વસ્તુ જ્યારે આપણે પરચેસ કરીશું ત્યારે એ પરચેસ જ કહેવાશે. એક એક્ઝામ્પલ આપું તમને. તમે માની લો કે માર્કેટમાં જશો, તમારા પેરેન્ટ્સ તમને એવું કહેશે કે જ્યારે માર્કેટમાં જઈને આટલો વેજીટેબલ લઈ આવો, શાકભાજી લઈ આવો. તો તમે જ્યારે શાકભાજી લેવા માટે જશો તો ત્યારે શાકભાજી તમે લેશો, વેજીટેબલ લેશો, તો જે વેજીટેબલ સેલ કરવા વાળો છે, સેલર છે, સેલર એ વેજીટેબલનો બિઝનેસ કરે છે. સો સેલર પોઈન્ટ ઓફ વ્યૂ વેજીટેબલ ઇઝ અ ગુડ્સ. એના માટે શું થશે? ગુડ્સ થશે, બરાબર. જ્યારે આપણે તમે પરચેસ કરો છો તો તમે શેના માટે? યુઝર, તમે ફાઇનલ યુઝર છો. તમે વેજીટેબલ બિઝનેસ કરવા માટે એની પાસેથી લઈને પાછા વેચવા માટે નથી લેતા, તમે તમારા હાઉસ એટલે તમે તમારા ઘરના યુઝ માટે લેવો છો. સો વેજીટેબલ તમારા માટે શું થશે? વેજીટેબલ થશે, બરાબર છે. હવે જોજો, એ જે વેજીટેબલનો મર્ચન્ટ છે, વેપારી છે, એ માર્કેટની અંદરથી જ્યારે વેજીટેબલ લેશે, બરાબર, માર્કેટની અંદરથી જ્યારે વેજીટેબલ લેશે, બરાબર છે, તો એનો પર્પઝ શું છે કે માર્કેટની અંદરથી વેજીટેબલ લેશે અને પછી એ એઝ અ રિટેલર વેજીટેબલ સેલ કરશે, વેચશે. સો વેજીટેબલ મર્ચન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો એ જ્યારે વેજીટેબલ પરચેસ કરે છે ત્યારે એના પોઈન્ટ ઓફ વ્યૂ વેજીટેબલ ઇઝ અ ગુડ્સ એન્ડ ગુડ્સ પરચેસ બાય વેજીટેબલ મર્ચન્ટ. સો વેજીટેબલ મર્ચન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ vegetable is a goods and goods purchased, so it is called purchase. વેજીટેબલ નો મર્ચન્ટ છે એના માટે વેજીટેબલ ગુડ્સ થશે અને એ વેજીટેબલ એ માર્કેટની અંદરથી જ્યારે પરચેસ કરશે ત્યારે એના પોઈન્ટ ઓફ વ્યૂ વેજીટેબલ એ શું થશે?
પરચેસ થશે. વેજીટેબલ પરચેસ કરશે તો આને લોંગ ફોર્મ નહીં લખવાનું કે વેજીટેબલ પરચેસ, એ ખાલી પરચેસ લખશે એટલે ઓટોમેટિકલી એનો મિનિંગ એ નીકળી જશે કે જેનો બિઝનેસ કરે છે એ વસ્તુ એને પરચેસ કરી છે. ઓકે, જ્યારે આપણે પરચેસ કરીશું, તમે માર્કેટમાં જઈને વેજીટેબલ તમે પરચેસ કરશો તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂ એ પરચેસ શું થશે, તમારે મેન્શન કરવું પડશે કે વેજીટેબલ પરચેસ. તમારે મેન્શન કરવું પડશે તો વેજીટેબલ પરચેસ કરવા માટે જાઓ છો અથવા તો મેં વેજીટેબલ પરચેસ કર્યું છે, બરાબર છે. તમે ખાલી પરચેસ લખશો એ નહીં ચાલશે. ઇન શોર્ટ, જે વસ્તુનો આપણે બિઝનેસ કરીએ એ વસ્તુ પરચેસ કરીએ તો ત્યારે એને પરચેસ કહેવાય. પણ જે વસ્તુનો આપણે બિઝનેસ નથી કરતા એ વસ્તુ જ્યારે આપણે પરચેસ કરીશું ત્યારે એ જે પરચેસ કરેલી જે વસ્તુ છે એ આપણે મેન્શન કરવી પડશે, બરાબર. સ્ટેશનરીનો આપણે બિઝનેસ કરીએ, સ્ટેશનરી પરચેસ કરીએ તો આપણે ઓનલી પરચેસ લખીશું. પણ સ્ટેશનરીનો બિઝનેસ કરતા હોય ને આપણે ફર્નિચર પરચેસ કરીએ તો આપણે કમ્પલસરી મેન્શન કરવું પડશે કે ફર્નિચર પરચેસ્ડ બાય અસ. લેન્ડ પરચેસ કરશું તો આપણે લખવું પડશે કે લેન્ડ પરચેસ બાય અસ. એટલે લેન્ડ નો આપણે બિઝનેસ નથી કરતા, ફર્નિચર નો બિઝનેસ નથી કરતા, બીકોઝ વી આર બિઝનેસમેન ઓફ સ્ટેશનરી. ઓકે, નેક્સ્ટ વર્ડ સેલ્સ. સેલ્સ ઇઝ અ ઓપોઝિટ વર્ડ ઓફ પરચેસ. આ પરચેસ નો ઓપોઝિટ છે. એ ઇઝ અ બિઝનેસમેન ઓફ ફર્નિચર, બરાબર. સેલ્સ મીન્સ જે વસ્તુનો આપણે બિઝનેસ કરતા હોય એ વસ્તુ જ્યારે આપણે સેલ કરીએ, વેચીએ ત્યારે એને સિમ્પલ સેલ્સ કહેવાશે. જે વસ્તુનો આપણે બિઝનેસ કરીએ એ વસ્તુ જ્યારે આપણે સેલ કરીએ ત્યારે એને સેલ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, આપણે ફર્નિચરના મર્ચન્ટ છે, ફર્નિચરના વેપારી છે, ફર્નિચરનો ધંધો કરીએ છીએ તો ફર્નિચર આપણે સેલ કરીશું ત્યારે આપણે સેલ્સ કહેશું એને. પણ ફર્નિચરનો ધંધો કરતા હોય ને આપણે સ્ટેશનરી સેલ કરીશું, ઓકે, સ્ટેશનરી સેલ કરીશું તો ત્યારે એને આપણે મેન્શન કરવું પડશે સેલ્સ ઓફ સ્ટેશનરી. ફર્નિચર સેલ કરીએ ત્યારે આપણે એવું મેન્શન નહીં કરવું પડશે કે સેલ્સ ઓફ ફર્નિચર કે ફર્નિચર સેલ્સ. જે વસ્તુનો ધંધો કરતા હોય એ વસ્તુ જ્યારે આપણે સેલ કરીએ, જ્યારે એ વસ્તુને આપણે સેલિંગ કરીએ ત્યારે એ સેલ્સ થશે. પણ જે વસ્તુનો ધંધો નથી કરતા એ વસ્તુ જ્યારે આપણે સેલ્સ કરીએ ત્યારે આપણા માટે સેલ્સ, જે વસ્તુનો ધંધો નથી કરતા એ વસ્તુ જ્યારે આપણે સેલ્સ કરીએ ત્યારે એ વસ્તુ મેન્શન કરવી પડશે કે આ વસ્તુનો આપણે સેલ કરીએ છીએ. ઓકે, તો આ રીતે સેલ્સ એ ઇઝ અ બિઝનેસમેન ઓફ ફર્નિચર. એટલે એ ફર્નિચરનો બિઝનેસમેન છે ને બી કસ્ટમર છે. હવે એ ફર્નિચરનો બિઝનેસમેન છે એટલે એના માટે ફર્નિચર શું થશે, ગુડ્સ થશે. અને એ ગુડ્સ જ્યારે સેલ કરશે ત્યારે એના માટે એ સેલ્સ થશે. પણ બી કસ્ટમર છે, એને ફર્નિચર લીધેલું હોય અને નકામું થઈ ગયું અને એ ધારો કે ફર્નિચર વેચી દેશે તો બી નામનો જે પર્સન છે, જે યુઝર્સ છે, એના માટે ફર્નિચર એ શું થશે, ફર્નિચર. ને એ જ્યારે ફર્નિચર સેલ્સ કરશે ને ત્યારે એના માટે કમ્પલસરી એને લખવું પડશે ફર્નિચર સેલ્સ. ઇન શોર્ટ, જો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમે જુઓ, પરચેસ સેલ્સ બંનેમાં છે. જે વસ્તુનો બિઝનેસ કરતા હોય ને એ વસ્તુ સેલ કરીએ તો એને સેલ્સ લખાશે. પણ જે વસ્તુનો બિઝનેસ નથી કરતા એ વસ્તુ જ્યારે સેલ્સ કરીએ ત્યારે વસ્તુ શું છે એ મેન્શન કરવી પડશે. ઓકે, હવે આ એક્ઝામ્પલ જે ખરા એ તમારા આનું પ્રેક્ટિકલ. આનું પ્રેક્ટિકલ એકદમ સિમ્પલ તમને ડેફિનેશન બધી સમજાવવાની કોશિશ કરી છે. કારણ કે આ બધી ડેફિનેશનો બુક્સની અંદર છે એ તમે વર્ડ ટુ વર્ડ મોડે કરી નાખશો એનાથી કોઈ ફાયદો નથી થવાનો. પણ એને પ્રેક્ટિકલ યુઝમાં જે આવે છે એ ફોર્મેટની અંદર તમે સમજશો તો એ તમને વધારે યુઝફુલ થશે. કારણ કે આના પરથી છે આપણે એવું કહીએ ને કે માર્ચ એન્ડિંગ છે એટલે ક્લોઝિંગ છે. હવે જ્યારે ક્લોઝિંગ કરવામાં આવતું હોય ને તો એ ક્લોઝિંગ કરતી વખતે એન્ડ ઓફ ધ માર્ચ, બરાબર, આપણે માર્ચ એન્ડિંગ છે, ક્લોઝિંગ ચાલે છે
એ ક્લોઝિંગ કરતી વખતે બધા અકાઉન્ટ્સ ક્લોઝ કરવાના હોય, તો એ અકાઉન્ટ જે આપણે પાડવાના છે એ આના હિસાબે પડશે, બરાબર. એટલે આ બધું પ્રેક્ટિકલ યુઝની અંદર આવશે. એટલે આ ડેફિનેશન પતી જાય એટલે આ પતી નથી જતું, બીકોઝ આ જે બધા વર્ડ જે છે, બરાબર છે. હજી આપણે બીજા બે વર્ડ છે ડેપ્ટર્સ, ક્રેડિટર્સ, બરાબર છે. આ બધા જે વર્ડ છે એ ડેલી યુઝની અંદર આવશે. એટલે આને આપણે ડેલી યુઝની અંદર જે આપણે યુઝ કરીએ છીએ, જે માર્કેટની અંદર આપણે ફીલ કરીએ છીએ, એ જ લેંગ્વેજની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. કારણ કે આ બધું કેવું છે કે પાણી જેવું છે, પાણીની જેમ રોજ જરૂરિયાત પડે એ રીતના આ બધા વર્ડની રોજ જરૂરિયાત પડશે, બરાબર છે. એટલે ગોખવાની કોઈ જરૂરિયાત નથી. એટલા માટે હું તમને અત્યારે કંઈ લખાવતો નથી, કારણ કે જ્યાં સુધી આ બધા વર્ડના તમે પ્રેક્ટિકલ આપણે સમ સ્ટાર્ટ કરીશું, પ્રેક્ટિકલ બધા ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ કરીશું ને ત્યારે પછી આપણે એની એન્ટ્રી કરીશું, પછી તમે આના પર કોન્સન્ટ્રેશન કરશો ને તો તમે જાતે એની ડેફિનેશન બનાવી શકશો, પ્રેક્ટિકલ ડેફિનેશન બનાવી શકશો. સો ખાસ એ કે આ એકદમ સિમ્પલ તમને સમજાયું છે, બરાબર છે. કારણ કે આ બધાને મિનિંગ નહીં ખબર હશે ને, કારણ કે આ બધી વસ્તુ જે છે એ ટીવાય બીકોમ, એમકોમ, સીએ કરો ત્યાં સુધી આ બધું આવ્યા જ કરશે, બરાબર. આ ત્યાં સુધી બધા આ વર્ડ યુઝમાં આવ્યા જ કરશે. તમે ધંધો કરશો તો તમારે કોને ગુડ્સ કેવું, કોને અસેટ્સ કેવી, આ બધું તમને ખબર હોવી જોઈએ. તમે જોબ કરશો તો પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર ને. તમને કીધું એ પ્રમાણે કે પેલો ફર્નિચરનો વેપારી હોય કે શાકભાજીનો વેપારી હોય તો એ શાકભાજી લેવા જતો અને આપણે પૂછે ક્યાં જાય છે તો કે એ માલ લેવા જાઉં છું, બરાબર. પણ એ શાકભાજી લેવા માટે આપણે જતા હોઈએ હાઉસના યુઝ માટે, ઘરના યુઝ માટે, કોઈ આપણને કે ક્યાં જાય છે તો આપણે તરત કહીશું શાકભાજી લેવા માટે જાવ. ત્યારે આપણે એવું નહીં કહેશું કે માલ કે ગુડ્સ લેવા જવું છું. એટલે મીન્સ હું કહેવા એ માંગુ છું કે આ બધું આપણા ડેલી યુઝની અંદર આવે છે અને આપણે આ બધું ફીલ કરીએ છીએ, રાઈટ. આપણે આ બધું ફીલ કરીએ છીએ. સો એ જ આપણે જે ફીલ કરીએ છીએ એને જ આપણે વર્ડમાં કન્વર્ટ કરવાની કોશિશ કરીએ છીએ. જો તમે આ બધી ડેફિનેશન તમારી ઓટોમેટિકલી વાંચવાની જરૂરિયાત નથી, ઓટોમેટિકલી તમારા પ્રેક્ટિકલમાં આવી જશે. જો આજે તમે ધારો કે જે આપણે લાસ્ટ બધા વર્ડ જે શીખી ગયા, ગુડ્સ, સ્ટોક, પરચેસ, સેલ્સ, આ બધા તમે એક જ જગ્યાએ જશો ને એટલે બધાની પ્રેક્ટિકલ ડેફિનેશન થઈ જશે. જો તમે ધારો કે મોબાઈલ લેવા જાઓ છો, આજે દુકાનમાં મોબાઈલ લેવા જાઓ તો ત્યાં એક એક્ઝામ્પલ, આ બધી ડેફિનેશન એક જ સ્પોટ પર થઈ જશે. તમે મોબાઈલ લેવા માટે જાઓ છો, બરાબર. તમે મોબાઈલ લાવો છો, બ્લુ મૂન મોબાઈલ ગેલેરીમાં તમે મોબાઈલ લાવો છો, બરાબર છે. તો તમારા માટે મોબાઈલ, તમે મોબાઈલ શાના માટે લાવો છો? યુઝ કરવા માટે, બરાબર. નહીં કે એની પાસેથી લઈને સેલ કરવા માટે. સો આપણા માટે મોબાઈલ શું થશે? એ મોબાઈલ થશે. જ્યારે સામેવાળો જે વેચવાવાળો છે મોબાઈલ, બરાબર છે, એના માટે મોબાઈલ શું થશે? ગુડ્સ થશે. બીકોઝ એ મોબાઈલનો બિઝનેસ કરે છે, બરાબર છે. એટલે ત્યાં તરત જ પેલો મોબાઈલ આપણને બતાવે ત્યાં આ ડેફિનેશન ફૂલફિલ થઈ જાય કે આ મોબાઈલ મેં લીધો છે. હવે એ મોબાઈલ એના માટે ગુડ્સ છે કારણ કે એ બિઝનેસ કરે છે. મારા માટે મોબાઈલ એ મોબાઈલ છે, બરાબર. એટલે એ મોબાઈલ એના માટે ગુડ્સ છે, મારા માટે મોબાઈલ એ મોબાઈલ છે. હવે હું મોબાઈલ પરચેસ કરીશ તો મારે લખવું પડશે મોબાઈલ પરચેસ. એ મોબાઈલ પરચેસ કરશે કંપનીમાંથી, બરાબર. સેમસંગ કંપનીમાંથી મોબાઈલ પરચેસ કરશે, બરાબર છે, બ્લુ મૂન વાળો. તો એના માટે શું થશે? ગુડ્સ પરચેસ થશે, એટલે કે સિમ્પલ પરચેસ થશે, બરાબર. એ મોબાઈલ આપણને વેચશે, બરાબર. તો એના માટે શું થશે? સેલ્સ થશે, બીકોઝ ઇઝ અ બિઝનેસમેન ઓફ મોબાઈલ. એ મોબાઈલ વેચવા વાળો છે, એ મોબાઈલનો બિઝનેસ કરે છે, એટલે એના માટે એ મોબાઈલ શું થશે? ગુડ્સ થશે. ને એ ગુડ્સ એ સેલ કરે છે એટલે એના માટે એ શું થશે? સેલ્સ થશે. આપણે મોબાઈલ લઈએ, આપણને થોડા દિવસ મોબાઈલ નહીં ફાવે ને આપણે વેચી દઈએ તો આપણા માટે શું થશે? સેલ્સ ઓફ મોબાઈલ, મોબાઈલ સેલ્સ. આપણે સેલ્સ લખીશું એ નહીં ચાલશે, કારણ કે આપણે રોજનું આ કામ નથી. આ તો આપણને કમ્ફર્ટેબલ નહીં લાગ્યો એટલે આપણે સેલ કરી દઈએ છીએ. આપણું રોજનું કામ નથી કે મોબાઈલ બ્લુ મૂનમાં લાવીને વેચી દેવાનો, એ આપણો બિઝનેસ નથી. શાકભાજી વાળા ત્યાં જાઓ તો શાકભાજી વાળા શાકભાજી તમે લેવા ઉભી જાય એટલે તરત આ બધી ડેફિનેશન થઈ જાય કે પેલો શાકભાજી વેચવા વાળો છે એના માટે આ વેજીટેબલ જે મૂકેલું છે એની સામે એ એના માટે ગુડ્સ છે, આપણા માટે એ વેજીટેબલ છે,
બરાબર. એટલે ગુડ્સની ડેફિનેશન અહીંયા પતી ગઈ. પછી સ્ટોક એટલે એ જે વેજીટેબલ છે એમાંથી દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં જેટલું વેજીટેબલ વેચાયા વગરનું વધશે એ એના માટે શું થશે? સ્ટોક. એ શું થશે? એના માટે સ્ટોક થશે. આ બીજી ડેફિનેશન થઈ ગઈ ત્યાં એક જ સ્પોટ પર. ત્રીજી ડેફિનેશન, એ વેજીટેબલ જે વેચે છે એ માર્કેટમાંથી પરચેસ કરવા માટે જશે. એ માર્કેટમાંથી એ વેજીટેબલ જે પરચેસ કરશે ત્યારે એના માટે એ શું થશે? પરચેસ થશે. એ વેજીટેબલ આપણે એની પાસેથી પરચેસ કરીશું તો આપણા માટે પરચેસ નહીં થશે, વેજીટેબલ પરચેસ થશે. બરાબર. ચોથી ડેફિનેશન સેલ્સ. એ વેજીટેબલ આપણને સેલ્સ કરે છે, પેલો શાકભાજીનો જે વેપારી છે તે મર્ચન્ટ છે તે, તો એના પોઈન્ટ ઓફ વ્યૂ એ શું થશે? સેલ્સ થશે. એને મેન્શન નહીં કરવું પડશે કે વેજીટેબલ સેલ્સ, એના માટે શું થશે? સેલ્સ થશે. હવે એ વેજીટેબલ આપણે પરચેસ કર્યા પછી ધારો કે એમાંથી થોડું ઘણું આપણે બાજુવાળાને, નેબર જે આપણો હોય એને જરૂરિયાત હોય ને આપણે એને આપી દઈએ, બરાબર છે, તો ને એ આપણને પૈસા આપી દે તો આપણે એને સેલ કરેલું કહેવાય, પણ તેમાં આપણે મેન્શન કરવું પડશે કે સેલ્સ ઓફ વેજીટેબલ. ઓકે. એટલે એક જ જગ્યા બધી ડેફિનેશન થઈ જાય. તમે આ બધું તમને અત્યારે એવું લાગે કે આ બહુ સિમ્પલ છે, આ બધું પ્રેક્ટિકલ કરવાની જરૂરિયાત છે નથી, આના માટે આપણે ટાઈમ ખર્ચવાની કોઈ જરૂરિયાત છે નથી, બરાબર. આપણે આ તો બધું ઇઝી છે, પણ આ બધી વસ્તુઓ ધીરે ધીરે કેટલી ઇફેક્ટ કરશે, બરાબર છે, એ તમે જ્યારે 6 મહિના પછી એ સ્ટેજ પર આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે, બરાબર. ત્યારે કદાચ એવું નહીં થાય કે આ બધું ઝીણી બાબતો આપણે ધ્યાન રાખેલી હોત, આ બધા પ્રેક્ટિકલો આપણે કરેલા હોત, બરાબર છે, આપણે બધું આપણે વિચારેલું હોત તો આપણે ઇઝીલી આ બધી વસ્તુઓ કેચ કરી શકતે. એટલે એવો પસ્તાવાનો વારો નહીં આવે, એટલા માટે આ બધું કરવાનું. કારણ કે આપણે ટેવાશું. આ વાત છે આ બે, એટલે આમાં બે બાબતો છે. એક, આપણે આ રીતના ટેવાશું કે કોઈ બી વસ્તુ હોય તો એને આપણે કોમર્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઓબ્ઝર્વ કરતા શીખીશું. માર્કેટમાં જશું એટલે આપણને બધા પ્રેક્ટિકલ મળી રહે. આવી રીતના આપણે 1-2 વખત વિચારીશું, બરાબર, તો આપણે શું થશું? આપણામાં એક ટેવ ઊભી થશે કે દરેક બાબતનું ઓબ્ઝર્વેશન કરવાની. એટલે માર્કેટમાં તમારું પ્રેક્ટિકલ થઈ જશે, ઓબ્ઝર્વ કરતા શીખશું, એટલે શું થશે કે ગોખવું નહીં પડશે. તમે આગળ જતા કેટલા ટાઈપના અકાઉન્ટ્સ આવશે તો એ બધાને તમે ઇઝીલી પ્રેક્ટિકલ જે છે માર્કેટની અંદર એની સાથે તમે જોડી શકશો, એની સાથે તમે મેચ કરી શકશો. તો એ બધું ઇઝીલી થઈ જશે. તમને ખબર પડતી જશે કે આ અકાઉન્ટ્સ લખું છું તો એનો બેનિફિટ શું થશે, એનાથી શું થશે, એનું રિઝલ્ટ શું આવશે, આ બધું ખબર પડશે. નહીં તો ગોખશો તો એનું તમને એટલું જ ખબર પડશે કે આનું રિઝલ્ટ શું આવશે, તો આ આપણે લખીશું એક્ઝામમાં એટલે માર્ક મળશે, આટલું જ આવશે રિઝલ્ટ, બરાબર છે, એનાથી આગળ નહીં જશે. આટલું કરશો તો માર્ક આવશે, માર્કશીટ સારી બનશે, પણ જ્યારે તમે જોબ મેળવવા જશો કે જ્યારે તમે ધંધો કરવા જશો ત્યારે આ ભણેલું એક પણ નોલેજ તમને કામ નહીં આવશે, બરાબર. ફાઇનલી આપણે સ્ટ્રીમ જે છે, કોમર્સ સ્ટ્રીમ જે પસંદ કરી છે તમે, એ હવે તમે સ્પેશિયલાઇઝેશન કરો છો, બરાબર. સાયન્સ સ્ટ્રીમ જ્યારે પસંદ કરી છે સાયન્સની અંદર સ્પેશિયલાઇઝેશન કરે છે. એન્જિનિયર છે, આમાં કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગતો હોય કે પછી મિકેનિકલ એન્જિનિયર બનવા માંગતો હોય કે કોઈ ડોક્ટર બનવા માંગતો હોય તો એણે એટલું ગોખણિયું નહીં ચાલે, બરાબર. મશીન કેવી રીતના વર્ક કરે છે, સોફ્ટવેર કેવી રીતના વર્ક કરે છે, એ બધું એને પ્રેક્ટિકલ નોલેજ હોવું એની પાસે બહુ જરૂરી છે. માર્કશીટ એટલી હશે પણ આ બધાનું નોલેજ નહીં હશે, મશીન કયા બેઝિસ પર વર્ક કરે છે એને નહીં ખબર હશે તો એ એન્જિનિયરિંગની ડિગ્રી તદ્દન નકામી છે. એટલે કહેવાનો અર્થ છે કે તમે રોજ માર્કેટમાં જાઓ જ છો, તમારા પેરેન્ટ્સ તમને મોકલાવે જ છે, એટલે રોજનું આ એક પ્રેક્ટિકલ થઈ જાય, બરાબર. હું એમ કહું કે કોમર્સ ભણીએ તો આપણને નફો ખોટ એ તો આપણને ખબર હોવી જોઈએ, ગેઇન લોસ, બરાબર. તો આપણે માર્કેટમાં જઈએ છીએ ત્યારે એમ પણ આપણે ટાઈમ ખર્ચીએ છીએ, પણ દુકાનવાળાની સામે ઊભી રહી એ વસ્તુ જ્યાં સુધી આપણને આપે ત્યાં સુધી 2 મિનિટ આપણે એમાં ખર્ચીએ છીએ, તો એમાં આપણે કંઈ નહીં કરવું તો લોસ છે. પણ એમ જ 2 મિનિટનો ટાઈમ મળે એની અંદર જ આપણે વિચારીએ કે પેલો જે વેપારી છે એ આ વસ્તુ લેવા ગયો છે, બરાબર, એના માટે ગુડ્સ છે, આપણા માટે એ વસ્તુ છે,
પાર્લેજી આપણે માંગીએ છીએ તો એ પાર્લેજી આપણા માટે કરવા માટે જશે તો પાર્લેજી એના માટે ગુડ્સ છે, પણ એ પાર્લેજી આપણા માટે પાર્લેજી છે. ચાલો, આ ડેફિનેશન અહીંયા જ પતી ગઈ. બરાબર, વધારે ટાઈમ નથી ખર્ચવો પડ્યો, ચોપડી નથી ખોલવી પડી, ડેફિનેશન ત્યાં જ થઈ ગયું. બરાબર, એક્ઝામમાં તમે આ જ વસ્તુને સારી લેંગ્વેજની અંદર લખો ને પછી આ એક્ઝામ્પલ આપી દેવું, બરાબર છે, તો કોઈ પણ રોંગ નહીં આપી શકે, કોઈ પણ રોંગ નહીં આપી શકે અને તમને પૂરેપૂરા માર્ક આપે, 100% ગેરંટી. બરાબર, આગળ સેકન્ડ વર્ડ ડેપ્ટર્સ. ડેપ્ટર્સ ડેપ્ટર્સ મીન્સ બિઝનેસ એટલે ધંધો. જુદી જુદી વ્યક્તિઓને, જુદા જુદા પર્સનને એ ક્રેડિટ પર સેલ કરશે. બરાબર, સેલ્સ ઓન ક્રેડિટ, ક્રેડિટ પર સેલ્સ કરશે. તો એ સેલ્સ જે કરશે જે પર્સનને, એની પાસેથી ફ્યુચરમાં એ અમાઉન્ટ શું થશે? રિસીવેબલ થશે. અમાઉન્ટ રિસીવેબલ થશે. ક્રેડિટ પર સેલ કરશે એટલે અમાઉન્ટ ફ્યુચરની અંદર શું થશે? કસ્ટમર પાસેથી રિસીવેબલ થશે એટલે લેવાની થશે. બરાબર છે, તો આ જે રિસીવેબલ અમાઉન્ટ છે ઇટ ઇઝ કોલ્ડ ડેપ્ટર્સ. ઓકે, જે પર્સનને ક્રેડિટ પર સેલ કરેલું છે એ પર્સન પાસેથી અમાઉન્ટ રિસીવેબલ થશે. તો એનો જે આખો યુનિટ જે ખરો એને આપણે એને આપણે રિસીવેબલ કહીશું અને રિસીવેબલ અમાઉન્ટનો જે ટોટલ છે ઇટ ઇઝ કોલ્ડ ડેપ્ટર્સ. ફોર એક્ઝામ્પલ, આ આપણો બિઝનેસ છે. આપણો બિઝનેસ છે. હવે આપણે સેલ કરીએ. ફોર એક્ઝામ્પલ, મોહનભાઈને આપણે ક્રેડિટ પર સેલ કરીએ. બિઝનેસ ધંધો જે છે મોહનભાઈની ક્રેડિટ પર સેલ કરશે. પછી ચીમનભાઈ. પર્સનની અંદર બે ટાઈપના આવે, લીગલ પર્સન અને લાઈવ પર્સન. આ લાઈવ પર્સન છે. જલારામ સ્ટોર. પ્રશાંત સુપર માર્કેટ. મનનભાઈ. આ ધંધો આ બધા પર્સનને ક્રેડિટ પર સેલ્સ કરશે. બરાબર, મોહનભાઈને સેલ્સ કરશે તો મોહનભાઈ પાસેથી ફ્યુચરની અંદર અમાઉન્ટ શું થશે? રિસીવેબલ થશે. ચીમનભાઈને સેલ કર્યું તો એની પાસેથી અમાઉન્ટ રિસીવેબલ થશે. જલારામ સ્ટોરને સેલ કર્યું ક્રેડિટ પર તો એની પાસેથી ફ્યુચરમાં અમાઉન્ટ રિસીવેબલ થશે. પ્રશાંત સ્ટોર સુપર સ્ટોર્સ પાસેથી પણ અમાઉન્ટ રિસીવેબલ થશે. બરાબર, આ બધા પાસેથી અમાઉન્ટ ક્રેડિટ પર સેલ કરેલું છે એટલે આ બધા પાસેથી અમાઉન્ટ રિસીવેબલ થશે. તો આ જે રિસીવેબલ અમાઉન્ટ જે છે આ એ બધા કોની પાસે છે? પર્સન છે. એ પર્સનનો ટોટલ જે યુનિટ ખરો ઇટ ઇઝ કોલ્ડ ડેપ્ટર્સ. આ બધા પાસેથી પૈસા લેવાના છે. બરાબર છે, જેની પાસેથી આપણે પૈસા લેવાના હોય એ આપણા ડેપ્ટર્સ થશે. બરાબર, જે રીતના તમે ક્લાસમાં હોય, બરાબર છે, તો તમારો આખો યુનિટ જે છે એને આપણે શું કહીએ? સ્ટુડન્ટ્સ. ઓકે, એ રીતના રિસીવેબલ અમાઉન્ટનો જે આખો યુનિટ છે એને આપણે ડેપ્ટર્સ કહીશું. બરાબર, આ ભારી ભરખમ નહીં ખ્યાલ આવ્યો તો એક સિમ્પલ વાત, જેની પાસેથી આપણે પૈસા લેવાના હોય, બરાબર છે, એ આપણા ડેપ્ટર્સ થશે. ધંધાએ જેની પાસેથી પૈસા લેવાના હોય એ બધા ધંધાના ડેપ્ટર્સ થશે. બરાબર છે, રિસીવેબલ અમાઉન્ટ મીન્સ ડેપ્ટર્સ. બરાબર, એકદમ દેશી ભાષામાં પૈસા લેવાના હોય એ ડેપ્ટર્સ. ઓકે, ક્રેડિટર્સ. Creditors means credit purchased by business to other person. જુદી જુદી વ્યક્તિઓ પાસેથી ધંધાએ ક્રેડિટ પર પરચેસ કરેલો. આ જ એક્ઝામ્પલ ની અંદર જોઈએ, સેલ્સ ની જગ્યાએ આપણે પરચેસ જોઈએ. બિઝનેસ ગુડ્સ પરચેસ ફ્રોમ મોહનભાઈ, ગુડ્સ પરચેસ ફ્રોમ ચીમનભાઈ, ગુડ્સ પરચેસ ફ્રોમ જલારામ સ્ટોર,
goods purchased from Prasant supermarket, goods purchased from Manan, goods purchased from Malo. આ બધા પાસેથી ક્રેડિટ પર પરચેસ કરેલું હોય તો ફ્યુચર ની અંદર આ બધા જે પર્સન છે એને અમાઉન્ટ શું થશે? પેએબલ થશે, બરાબર છે? તો આ પેએબલ અમાઉન્ટ નો જે આખો યુનિટ છે, પેએબલ અમાઉન્ટ નો જે આખો યુનિટ છે, ઇટ ઇઝ કોલ્ડ ક્રેડિટર્સ. ઓકે, ઇન શોર્ટ, પૈસા ધંધાએ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, receivable amount it is called debtors and payable amount it is called creditors. પૈસા લેવાનો હોય ધંધાએ જે વ્યક્તિઓ પાસેથી એ ડેપ્ટર્સ છે, ધંધાએ જે વ્યક્તિઓને પૈસા આપવાના હોય એ ક્રેડિટર્સ છે. ઓકે, નેક્સ્ટ વર્ડ ગેઇન ઓર પ્રોફિટ. ગેઇન ઓર પ્રોફિટ. Profit, end of the year, gain means end of the year total of income and total of expense. વર્ષના અંતે ધંધાની કુલ આવક, ઇન્કમ અને ટોટલ એક્સપેન્સ, એ બંને વચ્ચે જે ડિફરન્સ રહેશે, બંને વચ્ચેનો ઇન્કમ ને એક્સપેન્સ, એન્ડ ઓફ ધ યર ડિફરન્સ બિટવીન ઇન્કમ એન્ડ એક્સપેન્સ બીકમ પ્રોફિટ ઓર લોસ. બરાબર ને? એટલે વર્ષ પૂરું થાય ત્યારે ટોટલ ઇન્કમ ને ટોટલ એક્સપેન્સ એ બે વચ્ચેનો જે ડિફરન્સ રહેશે એ પ્રોફિટ થશે કે લોસ થશે. ઇફ ઇન્કમ મોર ધેન એક્સપેન્સ બીકમ પ્રોફિટ. ઇફ એક્સપેન્સ મોર ધેન ઇન્કમ બીકમ લોસ. એટલે કે આવક જો ખર્ચ કરતા વધારે હશે તો એ પ્રોફિટ થશે, ગેઇન થશે, ને એક્સપેન્સ ઇન્કમ કરતા વધારે હશે તો એ લોસ થશે. ઓકે, તો આ બધા એમ તો ઘણા બધા બીજા વર્ડ છે, પણ મેઇન જે બધા વર્ડો છે એ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. ગેઇન, પ્રોફિટ, લોસ. ઓકે, એક વર્ડ સોરી રહી જાય છે, ડિસ્કાઉન્ટ. ફેવરેટ વર્ડ આપણો, બરાબર ને? રોજ જ આપણે શોધીએ, બરાબર છે? ડિસ્કાઉન્ટ રોજ આપણે શોધીએ. આવો ડિસ્કાઉન્ટ, કોઈ પણ વસ્તુ માર્કેટમાં જઈએ એટલે ડિસ્કાઉન્ટ શોધીએ, બરાબર? ડિસ્કાઉન્ટ એટલે જે પરચેસ કે સેલ્સ અમાઉન્ટ હોય એની અંદરથી જે ડિડક્શન થાય, બરાબર છે? એની અંદરથી જે ડિડક્શન થાય એ ડિસ્કાઉન્ટ છે. 100 રૂપિયાનું પરચેસ કરીએ, 10 ઓછા થાય તો એ 10 રૂપિયા જે ઓછા થાય એ ડિસ્કાઉન્ટ છે. આ ડિસ્કાઉન્ટ બે ટાઈપના હોય, એક ટ્રેડિંગ ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, એન્ડ સેકન્ડ કેશ ડિસ્કાઉન્ટ. આ બધું આગળ જતા આવશે, અત્યારે ખાલી સિમ્પલ સમજાવો, કારણ કે અત્યારે તમને કહેવા તો પણ કદાચ ખ્યાલ નહીં આવશે, કારણ કે જે આપણે બિલ ને બધું નથી જોયું એટલે. તો ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ ને સેલ્સ ડિસ્કાઉન્ટ. હવે આપણી જે બિઝનેસની ચેઇન આ રીતના હોય, મેન્યુફેક્ચર હોય એ હોલસેલરને આપે, હોલસેલર રિટેલરને આપે, રિટેલર કસ્ટમરને આપે, બરાબર છે? તો પેલે એમ જે ફાઇનલ જે રિટેલર હોય, જે ફાઇનલ જે કસ્ટમરને આપે, તો જે એમઆરપી લખેલી હોય ને એને આપે, બરાબર? તો એમઆરપી સેટ કરવા માટે જે ટ્રેડર્સને જે ડિસ્કાઉન્ટ આપશે ને એ ટ્રેડ ડિસ્કાઉન્ટ થશે. ને કેશ ડિસ્કાઉન્ટ એટલે શું કે આપણે એને કેશબેક એવું પણ કહીએ, બરાબર? કેશ ડિસ્કાઉન્ટ આપણે કેશબેક પણ કહીએ. ઓનલાઈન બધી સ્કીમો આવે એની અંદર હોય કે ભાઈ તમે એચડીએફસી કે આઈસીઆઈસીઆઈ નું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ યુઝ કરશો તો તમને આટલા ટકા કેશબેક મળશે, બરાબર? કેશ ડિસ્કાઉન્ટ એટલે કસ્ટમર તરત જ કેશ કે જે ટાઈમ લિમિટ હોય એની અંદર પેમેન્ટ આપી દે, એના માટે એને એક શું કહેવાય સ્કીમ આપવામાં આવે, એક લાલચ આપવામાં આવે, બરાબર છે? કે ભાઈ તું તાત્કાલિક પૈસા આપી દેશે તો બીજા 5 રૂપિયા ઓછા, બરાબર? તો આને શું થશે? આને શું કહેવાશે? કેશ ડિસ્કાઉન્ટ કહેવાશે, બરાબર? ફાઇનલ વર્ડ વાઉચર, બરાબર? એકચ્યુઅલી બિઝનેસ સ્ટાર્ટ જ અહીંથી થશે, વાઉચર. વાઉચર એટલે શું કે આ ટ્રાન્ઝેક્શનો બધા પરચેસ, સેલ્સ કે કંઈ થયું છે કે નથી થયું એને પ્રૂવ કરતો એવિડન્સ એટલે વાઉચર. અત્યારે ધારો કે તમને વેજીટેબલ લેવા માટે મોકલાવ્યા હોય, બરાબર છે? તમે વેજીટેબલ લેવ છો, બરાબર? ધારો કે રસ્તે પડી જાય, બરાબર છે?
પડી જાય ને તમે ઘરે ગઈને એવું કહો કે મમ્મીને કે વેજીટેબલ લીધેલા હતા પણ પડી ગયું, બરાબર? તો મમ્મી તમને એમ પૂછશે કે વેજીટેબલ પડી ગયો, ઇટ્સ ઓકે, પણ તમે લીધેલા જ છે એ તમારે પ્રૂવ કરવું હોય તો કેવી રીતના કરો? તો તમે જે પેલા પાસે બિલ લીધેલું હશે તો મમ્મીને બતાવશો કે મમ્મી આ બિલ છે, જો આ પરચેસ તો મેં કરેલું છે, એનું પેમેન્ટ પણ કરેલું છે, પણ શાકભાજી રસ્તામાં પડી ગયું છે. એ બિલ જોશે એટલે મમ્મીને ખાતરી થઈ જશે કે નહીં, આ વેજીટેબલ પરચેસ કરેલું છે, વેજીટેબલ લીધેલું છે, પણ રસ્તામાં પડી ગયો હશે તો જ એ ઘર સુધી લાવી નહીં શક્યો, બરાબર છે? તો વાઉચર એટલે એવિડન્સ, બિલ્સ. આપણે ટ્રાન્ઝેક્શન કર્યું છે કે નથી કર્યું એનું એવિડન્સ એટલે વાઉચર, બરાબર છે? તો અહીંયા આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂરું કરીએ છીએ અને ગુરુવારથી સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર? હવે તમારે નોટ કમ્પલસરી જોઈશે. બીજું, આ 3 દિવસનો તમને ટાઈમ મળશે, સોમવાર, મંગળવાર, બુધવાર. તો આ 3 દિવસની અંદર તમને જે રીતના કીધું છે ને એ બધા પ્રેક્ટિકલ તમે જાતે કરી જોજો, બરાબર? કરજો જ, કરી જોજો નહીં, કરજો જ, બરાબર છે? તો આ બધા વર્ડ એક જ ટાઈમે ખ્યાલ આવી જશે. ડેપ્ટર્સ, ક્રેડિટર્સ એ બી એ જ એક્ઝામ્પલમાં આવી જશે. પેલા શાકભાજી વાળાથી તમે શાકભાજી લીધું, બરાબર? હવે તમે ધારો કે ક્રેડિટ પર લીધું હોય તો શાકભાજી વાળા એ તમારી પાસેથી પૈસા લેવાના થશે, તો શાકભાજી વાળાના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો તમે શું થશે, એના ડેપ્ટર્સ થશે. તમારે એને પૈસા આપવાના છે તો તમારા માટે શાકભાજી વાળા શું થશે, ક્રેડિટર્સ થશે. એક જ જગ્યા બધા એક્ઝામ્પલ થઈ ગયા, બરાબર છે? તો કાલે ફરી પાછા મળીશું, એટલે સોરી ગુરુવારે પાછા મળીશું, બરાબર? અને આશા એવી રાખો કે આ પહેલા ચેપ્ટરમાં તમને ઇન્ટરેસ્ટ પડ્યો હશે. હવે આપણે નામું લખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે? અકાઉન્ટ્સ, there are 3 types of accounts, accounting system. There are 3 types of accounting system. First, double entry system. Second, Desinama system. And third one, single entry system. બરાબર? આપણે જે ભણીએ છીએ એ ડબલ એન્ટ્રી સિસ્ટમ ભણીએ છીએ, બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું અને પછી ડબલ એન્ટ્રી સિસ્ટમની સ્ટાર્ટ કરીશું, બરાબર? થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.